31 ડિસેમ્બરને લઈને ડીજીપી વિકાસ સહાયનું નિવેદન સામે આવ્યું છે। ડીજીપી વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી કે રાજ્યમાં અંદાજે 3000 જેટલા બ્રેથ એનાલાઇઝર છે અને ડ્રગ ચેક કરવા માટે 14 જેટલી કીટ ગુજરાત પોલીસને આપવામાં આવી છે। ગુજરાત પોલીસ પાસે તાલીમબદ્ધ સ્નીફર ડોગ છે અને કોઈ અવરોધો ઊભા ન થાય તે માટેની પણ વ્યવસ્થા કરાઈ છે। રાજ્ય સરકારે 31મી ડિસેમ્બરની ઉજવણીમાં કોઈ પણ જાતનો અઘટિત બનાવ ન બને અને નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્વક ઉજવાય તે માટે થઈને રાજ્ય પોલીસ દ્વારા વ્યવસ્થા કરાઈ છે। 31 ડિસેમ્બરની ઉજવણી માટે ગુજરાત પોલીસના દરેક એકમ, દરેક પોલીસ કમિશનરેટ, દરેક જિલ્લાઓ સંપૂર્ણપણે તૈયારી રાખી છે। ગુજરાતના લોકો 31 ડિસેમ્બરના રોજ સાંજના સમયે ખૂબ ઉલ્લાસથી, ખૂબ ઉમંગથી એની ઉજવણી કરે અને કોઈ પણ જાતનું અવરોધ ન થાય તેના માટે ખૂબ વ્યાપક વ્યવસ્થા ગુજરાત પોલીસની દરેક એકમ તરફથી કરવામાં આવી છે અને આ વ્યાપક વ્યવસ્થાના ભાગરૂપે 2 દિવસ પહેલાં જ તમામ પોલીસ કમિશનર્સ, તમામ રેન્જ વડાઓ અને તમામ પોલીસ અધિક્ષકની સાથે વિડીયો કોન્ફરન્સ કરી જે જરૂરી સૂચનાઓ આપવાની હતી, જે માર્ગદર્શન આપવાની હતી એ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। જ્યાં સુધી પોલીસ બંદોબસ્તનો સવાલ છે, ગુજરાત રાજ્યમાં આશરે 3000 જેવા બ્રેથ એનાલાઇઝર્સ છે। એટલે બ્રેથ એનાલાઇઝર્સનું મહત્તમ ઉપયોગ થાય એના માટે તમામ એકમો તરફથી જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે। એની સાથે સાથે આપણી પાસે 14 ડ્રગ ટેસ્ટિંગ કિટ છે, જેથી ઓન સ્પોટ કોઈ વ્યક્તિ ડ્રગનું સેવન કર્યું હોય તો એનું પણ આ કિટ તરફથી આપણને રિઝલ્ટ તાત્કાલિક સ્થળ ઉપર જ મળી જતી હોય છે। એવા 14 કિટ્સ પણ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી છે અને એનો પણ મહત્તમ ઉપયોગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે।